હાલો તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલ કેએમ કિસાન હેલ્પમાં. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટમેટીના રોપની અંદર ખાતર કયું નાખવું. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે તમને વિડીયોમાં બતાવવાના છે કે આપણે ટમેટીના રોપની અંદર ખાતર કયું નાખવું. તો ખેડૂત મિત્રો, જો આપણે અત્યારે આમાં ખાતર નાખી અને રોપને પાઈ દીધેલો છે. જોઈ શકો છો તમે, આપણે આની અંદર ખાતર નાખી દીધું છે. જુઓ તમે, ખાતર નાખીને આપણે રોપને પાણી પાઈ દીધું છે. રોપ પણ એકદમ સરસ છે. જુઓ, આમાં આપણે પહેલી વખત જ ખાતર નાખેલું છે. અત્યારે પહેલી વખત ખાતર નાખેલું છે. જોઈ શકો તમે, આપણે આ મરચીનો રોપ ને આ મરચીના રોપની અંદર પણ આપણે ખાતર નાખી દીધું છે. જુઓ તમે, 20 દિવસ આસપાસનો રોપ થઈ ગયો છે અને આપણે ખાતર આજે નાખેલું છે અને પાણી પણ અત્યારે પાઈ દીધું છે. હજી થોડી વાર પહેલાં જ આપણે આમાં ખાતર નાખેલું છે. તો મિત્રો, જુઓ તમે, રોપ આપણે એકદમ સરસ ફર્સ્ટ ક્લાસ રોપ છે. જોઈ શકો છો તમે. અને આપણે આગળ કોબીજનો રોપ છે, તેમાં પણ ખાતર નાખી દીધેલું છે. તો હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ ખાતર આપણે આમાં કયું નાખવું. તો અત્યારે આપણે જો આમાં ખેડૂત મિત્રો ડીએપી ખાતર આપવાનું હતું, પણ ડીએપી અત્યારે આપણી પાસે હાજરમાં ઉપલબ્ધ નહોતું. એટલે આપણે જે આ 20-20-0 આવે છે નર્મદા ફોસ કરીને, તે ખાતર આપણે ટમેટીની અંદર આપેલું છે. રોપની અંદર જુઓ તમે, ખાતર પણ જોઈ શકો છો. હજી રોપને હમણાં જ પાયો જ છે, થોડી વાર જ થઈ છે. અને રોપ પણ જુઓ તમે મિત્રો, ખૂબ સારો છે. તો આપણે જે આ 20-20-0 ખાતર આવે છે એનપીકે, તે ખાતર આપણે આમાં આપ્યું છે. હવે આનું રિઝલ્ટ કેવું આવે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરવાના છીએ. તો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બેલ નોટિફિકેશન દબાવીને ઓન કરી નાખજો, જેથી કરીને ખેતીવાડીને લગતા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને ખેતીવાડીને લગતી માહિતી મળતી રહે.